મમ્મી હું તળાવની પાસે રખડવા જાઉં છું. ઓકે બેટા, ધ્યાન રાખજે અને જલ્દી આવજો હો. હા મમ્મી જાઉં છું. ભગવાન, થાકી ગઈ આજ તો. જામનગરની બ્રેકિંગ ન્યૂઝ. જામનગરમાં કોરોના બાદ વધુ તેજીથી ફેલાઈ રહેલો વાયરસ જેના લક્ષણો કાનના અંદરથી ગળે છે અને મોઢામાંથી બહાર નીકળે છે. તે વાયરસમાં શિકાર થયેલા દર્દીઓના વિડીયો તમે જોઈ શકો છો. જો તમે પણ આ વાયરસથી બચવા ઈચ્છો છો તો તળાવની પાળે જાઓ તો આવા લોકોથી દૂર રહો અને આવા વિડીયો આવે તો ડાયરેક્ટ બ્લોક કરો, જેથી તમે હૂફ વાયરસથી બચી શકો છો. તમારી અને તમારા ફેમિલીની સલામતી તમારા હાથમાં છે. સાવધાન રહો, સતર્ક રહો. દિલથી જામનગર. અરે ચિરાગે તરવની પારે જ ગયો છે. જલ્દી હવે એને ફોન કરું હું. હલો ચિરાગ, જલ્દી ઘરે આવ તું. A few moments later. મમ્મી ખાવાનું ભૂખ લાગી છે. હું માતાજી, મારા દીકરાને વાયરસ થઈ ગયો. જલ્દી ડોક્ટરને હું ફોન કરું. હેલો ડોક્ટર. હા બેન બોલો ને. મારા દીકરાને હૂફ વાયરસ થઈ ગયો છે, તમે જલ્દી ઘરે આવો. ઓ આ વાયરસ તો બહુ વધી રહ્યો છે જામનગરમાં. હા બેન આવ્યો. ક્યાં છે પેશન્ટ? આઈ ગયો. કેમ ડોક્ટર તમે શું કરવા આવ્યા? તારા માટે જ આવ્યો છું બેટા. ક્યાં ગયો હતો બેટા? તળાવની પાસે. કોઈને મળ્યો હતો ત્યાં? હા, એક મારો ફેન આવ્યો હતો અને એમની સાથે મેં હાથ મિલાવ્યો હતો અને કહેતો હતો કે તમે વિડીયો બહુ ખતરનાક બનાવો છો. અચ્છા, તો એ લોકોને હૂંફની બીમારી થયેલી હતી. ઓકે બેટા, તું હવે જા. ઓકે ડોક્ટર. ઓકે બેન, હવે તમે સામે આવીને બેસો. ડોક્ટર, મારા દીકરાની જિંદગી તમારા હાથમાં છે. તમે ગમે એમ કરીને એને સાજો કરી દો. ઓકે બેન, તમે શાંત થઈ જાઓ. મારી પાસે એક ઉપાય છે. આને તમે રોજ 6 દિવસ સવારે ઠંડા પાણીએ નવરાવો. સવારે, બપોરે અને રાતે, જમ્યા પહેલા અને જમ્યા પછી દિલથી જામનગરી બોલાવડાવો. એટલે 6 દિવસમાં હૂફ વાયરસ નીકળી જશે. ડોક્ટર, અને પાકું મટી જ જશે ને? અરે બેન, ટેન્શન ના લ્યો, 100% મટી જશે. થેન્ક યુ ડોક્ટર. हाँ भाई कैसी लगी आगे स्वाद